નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી સાંઈ પ્રીતમ ગાડી લે વેચની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટનામાં મોંઘીદાટ ગાડીઓ બળીને ખાક થઈ જવા પામી હતી। નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી સાંઈ પ્રીતમ ગાડી લે વેચની દુકાનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ આગને કારણે દુકાનમાં રહેલી ગાડીઓ બળી જતા ભારે નુકસાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટની શક્યતા જોવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી। આ આગથી દુકાનમાં રાખેલી કેટલીક મોંઘીદાટ ગાડીઓ સંપૂર્ણ રીતે બળી જવા પામી છે, જેના લીધે દુકાન માલિક અને સ્થળ પર હાજર લોકોમાં આ બનાવને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિનો બનાવ બન્યો નથી, જેના લીધે લોકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો। નવસારી ફાયર વિભાગ દ્વારા હવે આગ લાગવાના મૂળ કારણની તપાસ કરવામાં આવી રહી છે અને નિકટવર્તી દુકાનદારોએ સુરક્ષાને લઈને જાગૃતિ દાખવવાની જરૂરિયાત ઊભી થઈ છે। આ બનાવથી છાપરા રોડ વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોની ઝડપી કાર્યક્ષમતાને કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।